મારા વડીલો, માતાઓ, બહેનો અને મારા ભાઈઓ, મારું નામ જલ પટેલ છે. હું એક યુવા દીકરી છું અને આજે હું અહીં માં ખોડલધામના આંગણે ઊભી છું. પણ મારા મનમાં આક્રોશ અને ચિંતાનો મહાસાગર ઘૂમી રહ્યો છે. કાલે વહેલી સવારે બનીભાઈ ગજેરાને તેમના ઘરેથી ગેરકાયદેસર રીતે ઉઠાવી લેવામાં આવ્યા છે અને એ જ સાંજે માં ખોડલના આ પવિત્ર આંગણામાંથી મારા મમ્મી અને મારા આંટીની પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે. અને આજે તો હદ જ વીતી આવી જ્યારે હું અને મારી બહેન માં ખોડલના દર્શન કરવા આવ્યા ત્યારે પોલીસે અમને દર્શન પણ ન કરવા દીધા અને એક સગીર દીકરીને તેના કુળદેવીના મંદિરમાં અને તે પણ માતાજીની મૂર્તિની સામેથી ગેરકાયદેસર રીતે અટકાયતમાં લઈ લીધા. શું આ પોલીસની દાદાગીરી નથી? શું આ કાયદા વિરુદ્ધ અને કાયદાનું ઉલ્લંઘન નથી? વિચારો મિત્રો, એક સગીરાને પોલીસ ઉઠાવે છે અને તેના પરિવારને જાણ પણ નથી કરતી. આ કયા સંવિધાનનો કાયદો છે? પોલીસમાં આટલી હિંમત આવે છે ક્યાંથી? શું પોલીસ શક્તિશાળી છે? શું પોલીસ રાજનેતાઓની ગુલામીમાં એટલી ડૂબી ગઈ છે કે તેને કાયદાનો ભાન પણ નથી? આ માટે કોણ જવાબદાર છે? એક દીકરી સાથે આવું થઈ રહ્યું છે અને પટેલ સમાજના નેતાઓ કેમ ચૂપ છે? ખોડલધામના આગેવાનો કેમ મૌન છે? નરેશ પટેલ કેમ મૌન છે? પોલીસ સ્ટેશનમાંથી છૂટીને હું વીરપુર જલારામ બાપાના દર્શન કરવા ગઈ હતી. ત્યાં જલારામ બાપાએ મને કહ્યું, નરેશભાઈ માટે બંગડીઓ અને સાડી લેતા જાઓ, કેમ કે એવા માઈ કાંગડાઓને એ જ શોભે. એટલે આજે અમે નરેશ પટેલને સાડી અને બંગડી અર્પણ કરવા આવ્યા છીએ. જોઈએ છીએ કે નરેશભાઈ પોતાનો આ પુરુષમાં જેનો વેશ છે તે મૂકીને તે પોતાની કાયરતા સ્વીકારે છે કે નથી સ્વીકારતા, અને જે આ ભોજલ બાપાની ભેટ છે તે એ સ્વીકારે છે કે નથી સ્વીકારતા. આજે આપણે સૌ જોઈએ. આપ સૌ મને સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હા, દેવા આવે એનો વિડીયો ઉતારીશ. શું છે એ આ ઓફિસે દેવાનું છે. શેનું છે? બંગડી બીજું કઈ દેવાનું?